લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઠાકોર સમાજ અને કોંગ્રેસ દ્વારા ફરી ચક્કાજામ. પાટડીના જૈનાબાદ રોડ પર કોંગ્રેસના સાંસદ સામે વિવાદિત પોસ્ટ મુદ્દે ફરી વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનારા યુવક ચિંતન મહેતાએ માફી માંગતો વિડીયો મૂક્યો, છતાં આક્રોશ, 20 લોકોની અટકાયત. લોકસભાના કોંગ્રેસના મહિલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ ટિપ્પણી કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા શખ્સે પોસ્ટ ડિલીટ કર્યા બાદ માફી માંગતો વિડીયો પણ મૂક્યો હતો. છતાં આજે પાટડીના જૈનાબાદ રોડ પર ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ દ્વારા રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. દશેડા પોલીસે 20 વ્યક્તિની અટકાયત કરી દશેડા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહિલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વિરુદ્ધ ફેસબુક પર પાટડીના નવરંગપુરાના ચિંતન મહેતા સીએમ સરકાર નામના પેજ પર અપમાનજનક અને માનહાનિને નુકસાન પહોંચાડતી તેમજ જાતિ આધારિત રાગદ્વેષ ફેલાવતી પોસ્ટ મૂકવામાં આવી હતી, જેના સમગ્ર રાજ્યમાં ઠાકોર સમાજ સહિત કોંગ્રેસમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાટડીના જૈનાબાદ રોડ પર ઠાકોર સમાજના લોકો સહિત કોંગ્રેસના આગેવાનોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો, જેમાં ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી હતી અને આ બનાવને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા ઠાકોર સમાજ સહિત કોંગ્રેસના આગેવાનોએ મળી 20થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. જ્યારે પોસ્ટ મૂકનારા યુવક સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ યુવક ચિંતન મહેતા દ્વારા માફી માંગતો વિડીયો બનાવી માફી માંગવામાં આવી છે, પરંતુ ઠાકોર સમાજ સહિત કોંગ્રેસમાં હજુ પણ આ પોસ્ટને લઈ રોષ જોવા મળી રહ્યો છે. 2 દિવસ અગાઉ પાટડીમાં પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો સહિત ઠાકોર સમાજના લોકો દ્વારા પાટડી 4 રસ્તે ચક્કાજામ કરતા પાટડી પોલીસ દ્વારા તમામ લોકોની અટક કરી બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.